મેડમ આપણે ગાડી તો શીખી લીધી, પણ ગાડી શીખ્યા પછી આગળના એન્જિનની અંદર બોનેટમાં શું શું વસ્તુ આવે છે એના વિશે આપણે વાત કરશું, બરાબર? તો આ જગ્યા ઉપરથી બોનેટ ઓપન થાય છે અને બહાર ખેંચો. વેરી ગુડ. ચાલો આવી જાઓ બોનેટ પાસે. ચાલો મેડમ, તો અહીંયા જો નીચે એક પોઈન્ટ છે, આ પોઈન્ટને આમ જમણી બાજુ પ્રેશર કરીને એક હાથથી આમ ઓપન કરો બોનેટ. વેરી ગુડ, પરફેક્ટ. હવે જો સામે સ્ટોર હે, આ સ્ટોરને નીચે એડ કરી દો. જો અહીંયા પોઈન્ટ આપેલો છે, બરાબર, પરફેક્ટ. આ સ્ટોમાં ખાસ ધ્યાન રાખવાનું છે મેડમ, આ પોઈન્ટની અંદર એડ થઈ જવી પડે, બરાબર છે? તો આવી રીતે રહેશે તો આપણે આમ ક્યાંક જોતા હશું તો આ સટકીને નીચે આવશે, આમાં વજન વધુ હશે એટલે આ પોઈન્ટની અંદર સેટ થઈ જવી પડે, એનું ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર છે? જો આમાં 4 થી 5 વસ્તુ છે, એનું ખાસ ધ્યાન રાખવાનું છે, ચેક કરવાનું છે. આપણે 400-500 કિલોમીટર બહાર જવું હોય અથવા તો મહિનામાં એક વખત 4 થી 5 વસ્તુ ચેક કરી દેવાની, બરાબર? એમાં સૌથી પહેલી જે વસ્તુ છે ને એ છે આ બ્રેક ઓઇલ. અત્યારે જે આપણને બ્રેક લાગે છે ને ગાડીમાં, તરત તાત્કાલિક ઇમરજન્સી લાગી જાય ને, એ આ ઓઇલના લીધે લાગે છે, બરાબર છે? આની ABS સિસ્ટમ કહેવાય. પાછળ જે 4 તમને લાઈનો દેખાય છે ને, આની નીચે જોવા, હા, આ ABS છે, એની અંદર જાય ને 4 વ્હીલમાં અલગ અલગ જાય છે ને એના લીધે બ્રેક લાગે છે, બરાબર છે? પછી આ છે કુલન્ટ વોટર મેડમ. એન્જિનને આ જે મોટર છે, આ એન્જિન છે એને ઠંડુ રાખવા માટે ફેન વડે આ કુલન્ટ વોટર જાય છે અને એન્જિનની અંદર અલગ અલગ પાર્ટની અંદર આ ઠંડુ રાખે છે, બધા પાર્ટને, બરાબર છે? જો આ લાલ કલરનું આનથી ખુલે, પણ આનું ખાસ ધ્યાન એ રાખવાનું છે કે આ જ્યારે ગરમ હોય ને ત્યારે આને નથી ઓપન કરવાનું, બરાબર છે? ગરમ હશે ને ઓપન કરશું તો આ બ્લાસ્ટ થઈ શકશે, એર આવી શકશે. અને આ જ્યારે ગરમ હોય છે ને મેડમ, ત્યારે એસિડ કરતાં પણ તેજ હોય છે, અને જ્યારે ઠંડુ હશે ત્યારે એકદમ સ્મૂથ હશે. જો આવી રીતે છે લાલ કલરનું. આમાં પણ બધા અલગ અલગ કલર આવે, કોઈ બ્લુ કલરનું આવે, કોઈ ગ્રીન કલરનું આવે, કોઈ રેડ કલરનું આવે. આને કહેવાય છે કુલન્ટ વોટર. શું કહેવાય? હા, વેરી ગુડ. પછી આ છે બેટરી મેડમ. જો આ બેટરી છે, આ બેટરીનો પ્લસ પોઈન્ટ છે અને આ સામો છે, આ માઇનસ પોઈન્ટ છે, બરાબર છે? ક્યારે બેટરી ન ઉપડતી હોય અથવા તો સેલેપ ન લાગતો હોય, ગાડી સ્ટાર્ટ ન થતી હોય, કે આમાં ક્ષાર ને એવું જામી ગયું હોય ને તો બી એવું થાય, એટલે એના માટે ગરમ પાણી આપણે એડ કરી શકીએ છીએ, બરાબર છે? આ જે વાઇપર આવે છે ને, આપણે જ્યારે વરસાદને હોય, કાચ ખરાબ થયો આગળનો, ક્યારે આપણે કાચ સાફ કરવા માટે બે વાઇપર ચાલે ને, એમાં જે પાણી આવે ને એ આ જગ્યા ઉપરથી આવે છે. અને આ જો અહીંયા બાજુમાં રહ્યું, આ જે છે ને આ ફ્યુઝ બોક્સ છે મેડમ. ગાડીની અંદર જેટલા ઇલેક્ટ્રિક પાર્ટ છે ને એ બધાના ફ્યુઝ. આપણે ગાડીમાં હોર્ન મારીએ તો હોર્નનો પણ એક ફ્યુઝ આવે ઇલેક્ટ્રિક પાર્ટ્સનો, બરાબર? આગળના હેડલેમ્પ આવે તો એનો ફ્યુઝ આવે. એ બધા ફ્યુઝ ન્યા આવે છે કે કોઈ ફ્યુઝ એવો ઉડી ગયો હોય તો એમાં 2-3 એક્સ્ટ્રા આપેલા હોય છે, એમાંથી એડ કરી શકાય. હવે આની અંદર તમને કોઈ વસ્તુ ન સમજાતું એવું કોઈ વસ્તુ છે તો હું તમને એમનો જવાબ આપું. સમજાઈ ગયું ને? ઓકે. જે મેન પાર્ટ છે એ તો મેં તમને સમજાવી જ દીધા છે. ચાલો બોનેટ બંધ કરી દો. હા, તો મેડમ તમે સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલની અંદર તમારો ટ્રેનિંગનો આજે 8મો દિવસ પૂરો થયો, બરાબર છે? તો તમને સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલની અંદર કેવો અનુભવ થયો એ શેર કરો, જેનાથી અમારા વ્યુઅર પણ જાણી શકે. ઓકે, તો આજે મારો 8મો દિવસ છે સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાં અને મારો એક્સપિરિયન્સ બહુ જ સારો રહ્યો છે. મેં પણ આવી રીતે ઇન્સ્ટાગ્રામની રીલ જોઈને જ અહીં વિઝિટ કરી હતી એમની ઓફિસમાં, અને પછી મેં મારી ટ્રેનિંગ સ્ટાર્ટ કરી અને ડે 1 મને સાવ ઝીરો કોન્ફિડન્સ હતો. હું જરાય સરખું નથી ચલાવી શકતી, મને કોન્ફિડન્સ જ નહોતો ગાડી ચલાવવામાં. અને પછી આજે મારો ડે 8 છે અને મારી ટ્રેનિંગ કમ્પ્લીટ થઈ ગઈ છે અને અત્યારે હું બહુ જ કોન્ફિડન્ટલી અને સરખી રીતે ગાડી ચલાવી શકું છું. યસ. ટ્રાફિકમાં, યુટર્નમાં, રિવર્સ પાર્કિંગમાં, સિંગલ પટ્ટી રોડ પર આ કોઈ જગ્યાએ તમને કોઈ પ્રોબ્લેમ? ના, મને ક્યાંય પણ કોઈ જ તકલીફ નથી પડતી. તમારા ગાઈડન્સથી મને બધું જ બહુ જ સરખી રીતે આવડી ગયું છે અને અત્યારે હું એકદમ કોન્ફિડન્ટલી ચલાવી શકું છું. થેન્ક યુ. મિત્રો, જો તમારે પણ ઓટો ગાડી શીખવી છે તો સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલનો અવશ્ય કોન્ટેક્ટ કરજો. આવડી જશે, થઈ જશે એવું નહીં, 100% જવાબદારી સાથે ગાડી ચલાવતા કરી દેશું તમને. ગુડ ડે.